painted, painless learning. દાખલા નંબર 12. સંભાવનાનો એક દાખલો તાનિયા, કથન અને કીર્તિને ગણવા આપવામાં આવે, ત્રણ જણાને ગણવા દેવામાં આવે, બરાબર ને? દાખલો તેઓ સાચો ગણે તેની સંભાવના અનુક્રમે, એટલે કે તાનિયા સાચો ગણે એની સંભાવના 2/3, કથન સાચો ગણે એની સંભાવના 3/4, કીર્તનને સાચો ગણવામાં આપવામાં આવે, સાચો ગણે એની સંભાવના 1/2. તો દાખલો સાચો ગણાય તેની સંભાવના ગોતો. તો મતલબ શું થાય ભાઈ? તો કે ભાઈ તાન્યય સાચો ગણે અને કીર્તનય સાચો ગણે અને કથનય સાચો ગણે, પણ ત્રણેયનો ગુણાકાર કરશો તો જવાબ નહીં આવે, સમજવું પડશે. શું કરવાનું છે તમારે? તો તમારે અહીંયા ઊંધી સંભાવના ગોતવાની છે. દાખલા તરીકે આપણે પહેલા સંભાવના ગોતીશું કે ત્રણેય દાખલો ખોટો ગણે. કેની સંભાવના ગોતીશું? ત્રણેય દાખલો ખોટો ગણે. પછી એકમાંથી માઇનસ કરી નાખશું એટલે સાચો ગણેની સંભાવના મળી જશે. તો હવે જરાક ધ્યાન રાખો ભાઈ. પહેલા હું અહીંયા લખું છું ભાઈ કે ભાઈ તાનિયા દાખલો સાચો ગણે તેની સંભાવના બરાબર કેટલી આપી છે ભાઈ આપણને? એના કહી દે P of A બરાબર 2/3. તો હવે એ ખોટો ગણેની સંભાવના શું થાય? 3માંથી 2 કાઢી નાખો એટલે કેટલા વધ્યા? 1, એટલે 1/3. એટલે એકચ્યુઅલી આપણે P of A ડેશ જ ગોતવાનું છે. A ડેશ એટલે શું? તો કે 1 - P of A. એક એમ નામ આ કેટલું છે? 2/3. પણ 3 એકા એમાંથી 2 કાઢો એટલે 1/3. પણ આમ નામ કરવું હોય તો 3માંથી 2 કાઢો એટલે કેટલા વધે? 1. એટલે ડાયરેક્ટ હું અહીંયા લખી નાખું છું. આ તમને સમજાયું? આપણો દાખલો મોટો ન થાય એટલે હું લખું છું. તેથી તે ખોટો ગણે તેની સંભાવના P of A ડેશ બરાબર કેટલા થશે ભાઈ? 1/3. આ તાનિયાનું થઈ ગયું. હવે કોની વાત કરીએ છીએ આપણે? બોલો. કથન. અહીંયા બોલો શું લખું ભાઈ? કથન દાખલો સાચો ગણે. હા બોલો 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 બાપા બોલો. સાચો ગણે તેની સંભાવના શું લખું? P of B બરાબર કેટલી આપી છે? 3/4. તો તે ખોટો ગણેની સંભાવના શું મળે? ખોટો ગણે તેની સંભાવના બરાબર 1/4. ડન છે? કેમ? 4માંથી 3 ગયા એટલે 1 છેદીને ઈ જ રે. હવે ઘટના C બરાબર શું આવશે ભાઈ? કીર્તન દાખલો કીર્તિ. ચાલો કીર્તિ ટોમ. કીર્તિ નામમાં જોવું પડે હો ભાઈ. કીર્તિ દાખલો સાચો ગણે તેની સંભાવના કેટલી છે ભાઈ? આપણને શું આપી? એને કહી દે P of C બરાબર 1/2. તો હવે એ ખોટો ગણે, તે ખોટો ગણે તેની સંભાવના કેટલી થશે ભાઈ? P of C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2. 2માંથી 1 જાય એટલે 1 છેદ એમ નામ. હવે ત્રણેય દાખલો ખોટો ગણે. આપણે શું લખીએ ભાઈ? ત્રણેય દાખલો ખોટો ગણે. એનો મતલબ શું થાય ભાઈ? પહેલો ખોટો ગણે અને બીજો ખોટો ગણે અને બરાબર ને? એટલે શું થાય? P of A ડેશ છેદ B ડેશ છેદ C ડેશ ત્રણેય ખોટો ગણે અને હવે એટલે છેદ મૂક્યું. હવે P of A ડેશ નો જવાબ કેટલો મળ્યો? 1/3. છેદ છે એટલે ગુણાકાર. B કેટલું છે ભાઈ? B પ્રાઇમ. અહીંયા આપણે ગોઈતું B પ્રાઇમ 1/4. પછી અહીંયા 1/2. 1 એકુ 1 એકુ 1 જ થશે. 3 ચોકુ 12 ને 12 દુ 24 એટલે જવાબ કેટલો આવશે? 1/4. હાલો ત્રણેય ખોટો ગણે મળી ગયું. હવે ગોતીએ ત્રણેય દાખલો સાચો ગણે. તો એનું સૂત્ર શું થાય?
તો કે ભાઈ એકમાંથી આ શું કરવું પડે આપણે? એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ, આ માઇનસ કરી નાખો એટલે દાખલો પૂરો થઈ ગયો. એ કેમ ન? આનો જવાબ કેટલો આવ્યો? 1/24 એકા, એમાંથી 1 જાય એટલે 23/24. દાખલો થઈ ગયો પૂરો. મજા આવી ગઈ ને સાહેબ? ડાયરેક્ટ આ સાચો ગણેની સંભાવના આપી દીધી અને એ કરી નાખીએ તો કે ભાઈ 2/3 ગુણ્યા 3/4 ગુણ્યા 1/4. એટલી બધી માથાકૂટ શું કરવી? તો જવાબ આવે જોઈએ આપણે. 2 દુ 4, 3 3 ઉડી ગયા, 1/8 આવ્યું, 4 દુ 8. હા ઉભાઈ રહો, તો 1/2 થશે, જવાબ નહીં આવે. Painted, Painless Learning.